के बुढ़ापो पर सोना हइये होय नवता मंगलकारी है नवता सोना हइये होय नवता मंगलकारी है नवता सतयुग होय के कलयुग होय आवो सतयुग होय के कलयुग होय हमने एनी कोई परवाह नहीं। सतयुग होय के कलयुग होय पापी के पुण्यशाली होय धर्मी के अधर्मी होय आस्तिक के भले नास्तिक होय सौना सीरे होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता। अब जो आप होय के पास होय आप होय के पास होय चाहे भई धरनाथ हो देश के विदेश होय सौने एक संदेश होय सौना मनमा होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता। हमें तो एम के छे કે પ્રાણી માત્રમાં વિશ્વભરમાં નૌકા ને શું કે છે સાગર હોય કે સરોવર सागर होय के सरोवर हो नदी के भले झरना हो पृथ्वी के भले सागर पृथ्वी के भले गगन हो सूरज के पेलो चंद्र हो आकृतमा पर गुंजे नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता। हमने आ सद्गुरुओ प्रत्ये श्रद्धा છે हमने विश्वास છે કે એમના આશીર્વાદ श्रद्धा છે કે એક દિવસ प्रगट से सूरज नवतारिका विश्वमयी खेला से महिमा नवकार मंत्र तनो राई रोमे रोमे रणका मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता मंगलकारी है नवता सौना हइये होय नवता બોલ મારા આદેશ્વર ભગવાનની જય। બક્ષાયો હવે નૌકાની આરાધના શરૂ થાય છે। પહેલો મણકો આ મણકો ઘંટા હૃદયમાં ભાવના ભાવવાની છે તે જગતના નાથ આ નારજીમાં આ જીવ ભમીને આવેલો છે અને હવે તો તારું શાસન પામ્યો છે તો હવે આ જીવ નારજીમાં જાય એ તો કોઈ રીતે બને નહીં। હે જગતના નાથ અમને એવી શક્તિ આપો એવી સ્ફૂર્તિ આપો અમને એવા તમારા આશીષ વરસાવો ગમીના દાદા કે અમારો જીવ હવે એ ગતિમાં તો કદી જાય નહીં એ નિમિત્તે અમે આ નૌકાની આરાધના શરૂ કરીએ છીએ। 27 નૌકાર બધા મારી બાજુ ધ્યાન આપજો નીચે બેઠેલા બધા ધ્યાન રાખજો। પહેલી આંગળી અંગૂઠાની ટોચ મેળવી 3 આંગળીઓને સીધી રાખો।
પહેલી આંગળીને અંગૂઠો બરોબર આ પ્રમાણે હાથ કરી બંને ઢીંચણ ઉપર બંને હાથ રાખવાના છે. હાથ ઢીંચણની અંદર રહેવા જોઈએ, ઢીંચણની બહાર નહીં જવા જોઈએ. ધ્યાન આપજો. મારી સાથે ઓમ ભ્રીમ ઓમનો નાદ કરવાનો છે. ઓમ ભ્રીમ ઓમ નવકાર કરવાનો છે, પણ આ રીતે ઓમ ભ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ ભ્રીમ ઓમ નમો, ઓમ ભ્રીમ ઓમ નમો, ઓમ ભ્રીમ ઓમ નમો, ઓમ ભ્રીમ ઓમ નમો લોએ સભ્ય સાહુનમ. એસો પંચનમુકારો સભ્યો પાવક પ્રણાશનો મંગલાનંચ સભ્યેશિમ પરમમ હવૈ મંગલમ. ઓમ ભ્રીમ ઓમ. પણ 3 વાર આ મુદ્રામાં આંખો બંધ કરી ઓમનું રટણ કરવાનું છે. પ્રથમ ઓમ આપણે સૂર અને તાલમાં બોલવાનો છે. સૂર અને તાલની અંદર એ સૂરની અંદર સૂર મેળવીને આપણો જ્યાં સુધી શ્વાસ લઈ શકાય એ પ્રમાણે આપણો પેટનો ભાગ અંદર ન જાય ત્યાં સુધી ઓમને લંબાવવાનો છે. ધ્યાન રાખજો. પ્રથમ ઓમ જ્યારે બોલો ત્યારે એક સરખો ઓમ ચાલુ જ રાખી જ્યાં સુધી પેટનો ભાગ અંદર ન જાય ત્યાં સુધી એ ઓમને રટણ કરવાનું છે. પછી તુરત જ રીમ શબ્દ બોલી પછી છેલ્લો ઓમ બોલવાનો છે. ઓમ ભ્રીમ ઓમ. છેલ્લા ઓમ વખતે જેટલો શ્વાસ હોય આપણી અંદર એ બધાનું વિસર્જન કરવાનું છે. આ તમારો શ્વાસનું વિસર્જન નથી કરતા, પણ તમારા શરીરમાં રહેલા અનિષ્ટ તત્વોનું નિર્મૂલન થઈ રહ્યું છે. ધ્યાન રાખજો. તમે જે કરશો એ તમારા પોતાના માટે છે. ખૂબ ભાવપૂર્વક આને જ્ઞાન મુદ્રા કહેવામાં આવે છે. જ્ઞાન મુદ્રામાં નવકાર મહામંત્રની આરાધના કરવામાં આવી રહી છે. ભાગશાળીઓ, હા હું સમજાવું, જરા સમજાવી દઈએ. ઓમ એ જરા ધ્યાન મારી બાજુ ધ્યાન આપજો. ઓમ એ બધા ધર્મો અને શાસ્ત્રોનો સ્તોત્ર છે. ઓમ એ નાદ બ્રહ્મ છે. ધ્યાન રાખજો. જેની અંદર પંચ પરમેશથી પરમાત્માનો વાસ છે. એ સૃષ્ટિનો શાસક અને મૌલિક ધ્વનિ કહેવાય છે. આપણે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એનો આશય એ થાય છે કે આપણે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર ચેતના, સમગ્ર ઉર્જા અને સમગ્ર દેવતા લોકોને આવાહન આપી રહ્યા છે. ધ્યાન આપજો. આ તમે ખાલી ઓમ ભ્રીમ ઓમ બોલવા ખાતર નથી બોલતા. તમે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર ઉર્જા શક્તિઓને અને તમામ દેવોને તમે આવાહન આપી રહ્યા છો કે અમારી આરાધના એકદમ સફળ થઈ જાય, સફળતાને પામે. અમારું, મારું, મારા પરિવારનું, મારા ગામનું, મારા દેશનું, મારા સકલ વિશ્વનું કલ્યાણ થાય એ ભાવનાએ આ નવકાર મહામંત્રની હું આરાધના કરી રહ્યો છું. એ સમગ્ર સૃષ્ટિના દેવતાઓ મને સહાય કરો એ તમે આવાહન આપી રહ્યા છો. આંખો આમ ચક્કર વક્કર ફરતી હોય અને ઓમ રીમ ઓમ બોલો, એમાં કોઈ દેવ આંટો ન મારે. હે કોઈ ભૂતના ઝપટમાં આવી જાવ તો કહેવાય નહીં, પણ હા પણ જરા બહુ પોતાના નામમાં જ લીન બની ઓમ ભ્રીમ ઓમનો નાદ કરો. અને આ જેમ જેમ મણકા આગળ જતા જશે એમ તમને એમ લાગશે કે આપણા શરીરમાંથી તમામ અવયવ મુક્ત થઈ ગયા છે. એક મુક્ત શ્વાસ આવી રહ્યો છે આપણામાં. આવું અહીંયા થવું જ જોઈએ. ધ્યાન આપજો. આ કરવાનું તમારે પોતે સ્વયં કરવાનું છે. તમને પોતાને ભાવ થવું જોઈએ કે આપણે અહીંયા બેઠા હતા ત્યારે જે શરીરમાં ભાર લાગતો હતો, જે શરીરમાં વજન લાગતું હતું, એ શરીર